આપી રહ્યા છે અને શું નારાજગી છે તેમાં? રાધનપુર તાલુકાના અને સાંતલપુર તાલુકાના કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના આગેવાનોમાં કાર્યકર્તાઓમાં ખૂબ રોષ છે. એમને એવા સમાચાર મળ્યા છે કે ગઈકાલે રાત્રે સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદ પર એક એવા વ્યક્તિની નિમણૂક થઈ છે જેને ભાજપ સાથે સંકળાયેલના પ્રૂફો છે. આ લોકો પાસે ભાજપના સ્લીપર સેલ તરીકે લોકો કામ કરે છે અને આવા લોકોની નિમણૂકોના કારણે સાચા જે કાર્યકર્તાઓ છે એ રાજીનામા આપવાની વાત કરે છે, ઘર ઝાલીને બેસવાની વાત કરે છે. ત્યારે અમે લોકો મવડી મંડળ સુધી આ વાત પહોંચાડશું કે આનું કંઈક સારું નિરાકરણ થાય. હાઈકમાન્ડ સાથે બી વાત ચાલુ છે કે આનું કંઈક સોલ્યુશન કરો અને જે સાચા અને સારા કાર્યકર્તાઓ છે એમને આગળ વધારો, એમને પ્રમુખ પદ કે એવા બધા હોદ્દાઓ આપો. અગાઉ પણ આ લોકોએ કોઈ રજૂઆત કરી હતી આ નારાજગીને લઈને? ખૂબ વાર રજૂઆતો થઈ છે, ખૂબ વાર લેખિતમાં મૌખિક રીતે બી અમદાવાદ જઈને રજૂઆત થઈ છે એવું એ લોકોનું કહેવું છે. અને અમે લોકો હજી પ્રયત્ન કરીએ છીએ કે મવડી મંડળ સાથે સંપર્ક કરી અને આ વસ્તુનું કંઈક સોલ્યુશન કરાવડાવીએ. કેવા કેવા પદવાળા લોકોએ રાજીનામા આપ્યા છે? અંદાજિત કેટલા હશે? ખૂબ કાર્યકર્તાઓ અને આગેવાનો રાજીનામા આપે છે. જવાબદાર આગેવાનોની વાત કરું તો રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હાલ જે પ્રમુખ છે એ, રાધનપુર વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ, રાધનપુર તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ, રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના આગેવાનો, જવાબદાર આગેવાનો રાજીનામા આપવાની વાત કરે છે. અને એમની સાથે એમના ટેકેદારો એટલે 400-500 લોકો અગર રાજીનામા આપશે તો આ વિસ્તારમાં કોંગ્રેસ ભાંગી જશે. આ વિસ્તારમાં ફરી કોંગ્રેસને ઊભી કરવી બહુ અઘરી પડશે. અને વિસ્તારના લોકોની આગેવાનોની જે માંગણી છે સંગઠન સૃજન અભિયાનમાં સેન્સ લઈ, વિસ્તારના લોકોનો, ગ્રાઉન્ડના લોકોનો સેન્સ લઈ અને જે નિમણૂકો આપવી જોઈએ એ રીતે નિમણૂકો ક્યાંક ને ક્યાંક નથી અપાણી. એટલે આ લોકોમાં ખૂબ રોષ છે આ વસ્તુ. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, કેટલી અસર થઈ શકે? ખૂબ નુકસાન થાય. આખી કોંગ્રેસ અગર અહીંયા રાજીનામા આપી દે તેનાથી ખૂબ કોંગ્રેસને નુકસાન થશે. અને અમારા લોકોનો એ જ પ્રયત્ન રહેશે કે આવા કોઈ પગલાં કોઈ આગેવાનો ના લે. હાઈકમાન્ડ સાથે બી વાત કરી, અત્યારે વાત ચાલુ જ છે. અમારા અહીંયાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અત્યારે ગાંધીનગર જ છે. એ લોકો, જિલ્લા પ્રમુખ બધા જ હાઈકમાન્ડથી વાત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અમે આ વસ્તુનું નિરાકરણ કાઢવાની કોશિશ કરશું.